ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં સ્વાગત છે તમારું. હું છું લતા પ્રજાપતિ, તમે બધા મને ઓળખો જ છો. તો આજનો બ્લોગ અમે ચાલુ કરીએ છીએ અમારા ઘરે ફરીથી એક નવો પ્રસંગ ચાલુ થાય છે મામાના ઘરથી. તો અમારે મામેરું મીઠું કરવા જવાનું છે. મારા ભાઈ બહેનના લગ્ન થયા હતા ત્યારે મામેરું આવ્યું હતું, તો અમારે મામેરું મીઠું કરવા જવાનું છે. તો બ્લોગમાં બને રહેજો. ગામ ભાંડોદરા જવાનું છે, તો અમે ભાંડોદરાની તમને સફર કરાવીશું. તો બ્લોગમાં જરૂરથી બને રહેજો. અને બીજું તો હું તમને કંઈ કહેવા માંગતી જ નથી, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણે તૈયાર થઈ ગયા, બહાર જવાની તૈયારી. આપણે ક્યાં જાઓ તમે? કેમ જાઓ ભાંડોદરા? મામેરું મીઠું કરવા. ઓહો, અને તમે ભાઈ જોડે એમ? પોલીસ તમે તૈયાર થઈ ગયા? કાકી આવે ને તો બસ તમારે પ્લસ બ્લોગની જ પડી. ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલે એ વિડીયો તમારે બનાવવા જ પડે. તો આ વિડીયો અમે બનાવી દીધો અમારા ભાઈનો, અને આ વિડીયો પણ અમે યુટ્યુબમાં નાખી દીધો છે. તો તમે અમારા યુટ્યુબ ચેનલમાં જઈને શોર્ટ વિડીયો જોઈ શકો છો. તો કેવો બનાવે અમને કોમેન્ટ કરજો. અને ભાઈ બનાવે અને આપણે બાકી રહી જઈએ એવું તો બને જ નહીં. તો આપણે બી એક શોર્ટ લઈ લીધો છે, નાનો અમથો વિડીયો જે તમે જોઈ શકો છો. તો આપણે વિડીયો બની ગયો. હવે ચલો. તારો જ પડે. વિકાસભાઈ તમારે ક્યાં જાઓ છો તમે? ગીતો તો થઈ ગયા. તો જાઓ તો વિડીયોમાં બને રહેજો, અમે તમને ભાંડોદરા કામ બતાવીશું. ઓકે, તો વિડીયો તો મામાનું ઘર જુઓ તમે. આમાં નાના બેઠા છે અહીંયા. ઓય ફોન લાય, તાલી માર. તો ફોન નહીં, તાલી માર. કહો જોડે કે ના વર્ષો જૂની હોય. તમે તો આયા હતા કઈ ગમના હો તમે તમે કયા ગમના હો? એમ ભાજો મોટું બતાવજો. પોથાવાળાને દેખાતા નહીં, અમારે એવા નાક નહીં કોઈ નહીં. હવે હામું તો જુઓ, વ્લોગિંગ કરું તો ખબર નહીં પડતી. હા, વિકાસબેન બહુ શરમ આવે. અરે રસ શર્મિલા બંદા. બોલાવે ટેન્કર જોઈએ. ટેન્કર ના જોઈએ, લોટો જોઈએ. ટેન્કર વાળા તું ઉભો રહે. જાઓ. બસ હવે કેટલો લે પછી ઉતરી જાય શરીરમાં. ભલે ઉતરતું. ભાઈ તું મને કહે ને એ બધું જ મને આવડે. કોઈ વસ્તુ એવી નહીં કે મને ના આવડે. બોલ. યુએસએમાં જે સ્ટે કરતા હોય, હા જે ફોરેનર હોય, હા ઇંગ્લિશ તો બોલતા જ હોય. હા હા બોલતા જ હોય. હા મને ખબર છે. બોલું જો હું પણ કોઈ પણ શબ્દ બોલીશ ચાલશે? ચાલશે. ગુજરાતી કેવી રીતે બોલે એ જ તારે જાણવું હોય ને. એક્ટિવાની ચાવી આપો. કેવું બોલે? મારે હા એવું જ બોલે છે. આખી લાઈન સાંભળો. એક્ટિવાની ચાવી આપો, મારે ઘરે જવાનું છે. એવું બોલે? હા. તે ક્યાં જોયું? એવું અમારા એક ફ્રેન્ડ સર્કલ છે, એમાં આવે છે અમારા ઘરે, તો એવું બોલે. એક્ટિવાની
ચાવી આપો, મારે ઘરે જવાનું છે. આપણે એને કેમ કીધું હોય ને હા. કે જ્યાં એવું કહે છે કે આપણે ઘરે જવાનું હોય ને તો જ્યાં એક્ટિવાની ચાવી લેતો હોય એવું કહીએ ને તો એ અહીંયા જઈને કેવી રીતે બોલશે, આપણે ઘરે જવાનું છે, એક્ટિવાની ચાવી આપો, એવું બોલશે. એવું બોલે એમ? શું વાત છે? મને કઈ આઈડિયા નહોતો. શું તમને ગુજરાતી આવડે છે? એવું? પછી આપણે એમ કહીએ કે કેટલી વાર એમ હા, હા. કેટલી વાર ને એવું આપણે કહીએ કે પછી એમ કે છેલ્લો દિવસ, અત્યારે છેલ્લો દિવસ છે કે રહેવાનો, તો શું કહે છેલ્લો દિવસ મૂવી છે, મેં ટ્રેલર જોયું છે, એવું બોલે? એવું બધું બોલે. એમ ગુજરાતી કેવું બોલે એમ જાણે કે એમને ઇંગ્લિશમાં ભણતું હોય ને એવું. હા હા. જે ના સમજે તો એવું સમજે કે ભાઈ આ શું બોલે જ ખબર ના હોય. અમુક લોકો તો અહીંયા જે રહેલા હોય ને એ લોકો ત્યાં જતા રહે ને તો ભાઈ એને ગુજરાતી બોલવામાં બહુ તકલીફ પડે. ગુજરાતી એ લોકોને લખવામાં પણ તકલીફ પડે. લખવાની વાત તો લખવાની જગ્યાએ એ લોકો ઇંગ્લિશ મીડિયમમાં હોય, બધું એમને ઇંગ્લિશમાં જ આવડતું હોય. હા, હા. પણ ગુજરાતીનો કક્કો એ લોકોને શીખવો પડે. જેવી રીતે આપણે એબીસીડી શીખવી પડે ને એવી રીતે એ લોકોને કક્કો, અને જેવી રીતે આપણે ઇંગ્લિશમાં બધું આમ ઓકવર્ડ લાગે ને આપણને એવી રીતે જ એ લોકોને ગુજરાતી ઓકવર્ડ લાગે. બોલ હતા આ ટાસ્કમાં તો તમે જીતી લેવા. જીતી જ જઈએ ને અમે તો. હું વિચારું છું કેવો ટાસ્ક લાવીશ ને હા, તો તમે એક પૂરો નહીં કરી. અરે કોઈ પણ લાવો ભાઈ, આપણે ગમે તે પૂરું કરી દઈએ. વેટ એન્ડ વોચ. ચાલો વિડીયો બોલો. બતા શું ખાયા? આ ભૂંગળા ખાવું, હું નાની હતી ને ત્યારથી જ મારા ફેવરેટ ભૂંગળા આ. તો અમારા ચાહક મિત્રોને અમે એમ કહેવા માંગીએ છીએ કે તમે ક્યારેય મારા માટે વસ્તુ મોકલાવો ને તો આ જ મોકલાવો. બાલાજી કહેવાય આપણે, બધી જગ્યાએ મળે જ છે. તો ખાસ કરીને જો આ પડીકું જોઈ લો, મન એટલે મારા પ્રિય વસ્તુ, મારી પ્રિય વસ્તુ બાળપણથી. તો તમે ગમે ત્યારે ગિફ્ટ મોકલાવાની કરો ને તો આ મોકલાવજો, આપણે આ પણ ચાલશે. અને એડ્રેસ તો તમને અમે મને ચોકમાં મોકલાવી દેજો, દત્તા પ્રજાપતિનું ઘર કહેજો એટલે મળી જશે. પછી ત્યાંથી તો હું લઈ જઈશ, તમે ટેન્શન લેવાની જરૂર નથી. તો મોકલાવજો પાછા, વિડીયો જોઈને પછી સ્કીપ ના કરી દેતા. એવા આયા મને જો બેબી તવી ઉપર રોટલી કરે, બાકી જોરદાર હો. આ મામી કમ નહીં જો, આમાં નાના મામી બધાથી. હવે તો ખાલી આટો જ બધાવે, નહીં ખાવો માર તો. એ નહીં મળે પોણી કોઈ. આ તો રેડી હે. જેને ખાવાનું ને લતા યુટ્યુબ પર લેજીતા લઈ રહ્યો ને કાકુ બોલે આઈ જે હવે શું કરી વગણ દેવાનું નહીં હવે બેન માં આવે એવો જ ખાશે. લે માં બેન તો આન્સર બધું લે બેડો. તો જમવામાં અમારે શીરો, બટાકા ગવાનું શાક અને કઢી એન્ડ છાશ હતું, પણ આપણે કઢી ખાધી નહીં, આપણે શાક ખાઈને પૂરું. હવે મામા ઠંડુ પીવડાવવા આવ્યા. જો મામા હોય તો આવા ગોતી જો. તો અમારા મોસાળની સફર અમે અહીંયા જ પૂરી કરીએ છીએ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય.